હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અમે જન્માષ્ટમીની તૈયારી કરી લીધી છે અને ઝૂલા પણ ઝૂલાને સજાવ્યો છે. સરસ મજાના ફ્લાવર્સ, અલગ અલગ કલરના ફ્લાવર્સથી ડેકોરેશન કર્યું છે. પછી એમાં બલૂન્સ લગાવ્યા છે. પછી એમાં લાઇટિંગથી ડેકોરેટ કર્યું છે. અને આપણે નાના બાળકોનો બર્થડે મનાવતા હોઈએ એ રીતે એનામાં અમે ફ્લાવર્સનું ડેકોરેશન કર્યું છે અને હેપી બર્થડે લખ્યું છે. એનું બેનર લગાવ્યું છે અને પાછળ પણ ફ્લાવરથી અને બલૂન્સથી ડેકોરેશન કર્યું છે. તો આ રીતે કાન્હાજીને સરસ મજાનું ડેકોરેટ કર્યું છે ઘરમાં. અને રિબિન્સ પણ બ્લુ કલરની રિબિન્સ લગાવી છે. અને ભગવાનને સરસ મજાના વસ્ત્રો અર્પણ કર્યા છે. સરસ મજાના શણગાર સજાવ્યા હતા અને નાના બાળકોની જેમ બલૂન્સ પણ એમને આપ્યો હતો. પછી માખણ મિશ્રીનો ભોગ ધરાવ્યો અને અલગ અલગ ફળના પણ એમને ભોગ ધરાવ્યા હતા. પછી અલગ અલગ મીઠાઈ ને એ પણ ભોગ ધરાવ્યા. અને આગળ નાની નાની લાઇટોથી ડેકોરેટ કરી અને સરસ મજાનો આખો રૂમ ડેકોરેટ કર્યો હતો. અને પછી અમે ભગવાનની આરતી કરી અને ભગવાનનો જન્મ કરાવ્યો. ભગવાનની આરતી કરી, ભગવાનને ઝૂલે ઝૂલાવ્યા અને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી અમે કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ મનાવ્યો. તમે પણ તમારા ઘરમાં આવી જ રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હશે અને આખા પરિવારે ખૂબ જ આનંદ કર્યો હશે. તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે અલગ અલગ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી સાથે જોડાયેલા રહો તો અમારો પ્રોત્સાહન વધે છે અને અમને આવી રીતે અલગ અલગ વિડીયો બનાવવાનો આનંદ આવે છે. આવી જ રીતે ભગવાન તમારા પર કૃપા દ્રષ્ટિ કરતા રહે એવી પ્રાર્થના.